સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વાસના જે જન રાખશે તેને તેઓ મળે અવતાર. એમાં મહાપ્રભુ ઉચ્ચર્યા સતશાસ્ત્ર તણો એ હસાર. જ્યારે તજસે આ ઝાંપડી દેહ સત્સંગમાં જન્મશે તેહ. ભક્તિ ભલી ભક્તિ અમારી તે કરશે અંતે અક્ષરધામ વિચરશે. બધાને જય સ્વામિનારાયણ. ગઈકાલે એક અદ્ભુત કથા હતી, યાદ છે? શું હતી? એક ઝાંપડીને સમાધિ થઈ ગઈ હો મહારાજને જોઈને. કોણ હતી? આગલા જન્મ એક શેઠાણી હતી વાણિયાની, પણ એક ભંગી કોઈક વાંસળી વગાડતો તો એમાં મોહ પામી અંતે ઈ જ યાદ આવ્યું અને ભંગીને ત્યાં એને જન્મ આવે છે. મહારાજને જોઈને એને સમાધિ થઈ ગઈ, અક્ષરધામના દર્શન થયા. હવે મહારાજ કે શરીર છોડી સત્સંગમાં જન્મ ધારણ કરશે, હરિભજન કરશે, પછી અક્ષરધામને વિશે જશે. હરિભજન વિના અક્ષરધામ મળતું નથી. નિર્વાસનિક તો થવું જ પડે. મહારાજની વાત સાંભળી બધા અંતરમાં ધારી લીધું. મહારાજ કે 10 ઇન્દ્રિયો છે ને 11મું મન છે, એને ક્યારે પણ વશ થવું નહીં. જો એને વશ થવાય તો હરિધામમાં જાતા આડું આવે છે. માટે રજોગુણવાળી કોઈ વસ્તુ હોય તો વસ્તુમાં પણ આસક્ત થવું નહીં. ગાન તાન શબ્દ જેમાં ભગવાનનો સંબંધ ન હોય એવા પદાર્થમાં બહુ આસક્તિ ન કરવી. ભગવાનનું ધ્યાન કરવું. લ્યો મહારાજને સંભાળવાના. એવી ટેક અંતર માહી ધારી ધન્ય ધન્ય તે તો નર નારી. હોય જ્યાં હરિનો અવતાર હોય ત્યાં જ એવા નર નાર. મહારાજે વાત કરીને સભામાં બધા પ્રેમથી સાંભળી લીધી, સમજાના? અને મનમાં ટેક રાખી કે આપણે ભગવાન સિવાય જ્યાં ત્યાં આસક્તિ ક્યાંય કરવી નહીં. આવું મનમાં એક નક્કી કર્યું. આવું ક્યાં બને? જ્યાં પ્રગટ ભગવાન હોય ને ત્યાં બને. કે હવે આપણે જ્યાં ત્યાં આસક્તિ નથી કરવી, નથી થવું આસક્ત. આવો વિચાર પ્રગટ ભગવાન હોય ત્યાં થાય.
બાકી બીજે તો ત્રણેય લોકમાં તપાસશો ને તો એ ખાવું પીવું ને મોજ મજા બધી છે આખી દુનિયામાં. સત્સંગમાં એવું છે, બાળક હોય કે જુવાન હોય, નરનારી હોય, ધર્મવાળા હોય, પાંચે ઇન્દ્રિયોને જીતવાના પ્રયાસ કરે છે. એનું કારણ છે પ્રગટ પ્રભુનો પ્રતાપ, બીજું કાંઈ નથી. હા, ભગવાન હોય ત્યાં હોય આવું. પછી ઝાંપડીનો જન્મ થયો હશે, હરિભજન કર્યું, અંત સમય મહારાજ એને તેડી ગયા હો. પછી ભગવાન શ્રી હરિ જમવા પધાર્યા છે. બ્રહ્મચારીએ થાળ પીરસ્યો, મહારાજ જમ્યા, સંતની પંગતમાં બધાને જમાડ્યા. સારંગપુરમાં મહારાજ રાત રોકાણા. બીજે દિવસે મહારાજ પછી ઉત્સવ થઈ ગયો ને, બીજે દિવસે જવાની ત્યાંથી તૈયારી કરી. હરિભક્તો બધા શ્રીજી મહારાજને વડાવવા માટે ગામની પાદર આવેલા છે. જીવો ખાચર ને સોમલો ખાચર ને રાઠો ધાંધલ ને બધા હો, સીમ સુધી બધા આવ્યા. આમ ત્યાં શ્રીજી મહારાજે અલૌકિક લીળા કરી હો. માણકી ઘોડી ઉપર હતા શ્રીજી મહારાજ. ગુપ્ત રીતે કેટલાક અસુરો આવ્યા ભગવાનને મારવા માટે, કારણ કે શ્રી કૃષ્ણ માર્યા હતા ને તો વેર રહી ગયો તો. ગમે એવા રૂપ ધારણ કરી શકે છે અસુરો. શું કામ? તપસ્યા કરી હોય, સાધના કરી હોય, કંઈક જપ કર્યા હોય તો એને શક્તિ તો મળી હોય, તો એ શક્તિથી ગમે એવા રૂપ ધારણ કરી અને બ્રહ્મા વિષ્ણુ કે શિવની સાથે લડાઈઓ પણ કરે. એવી કથા શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રોમાં પણ છે. અસુરો શક્તિ મળે તો એવા કેટલાક અસુરો મહારાજને મારવા માટે આવ્યા, પણ ગુપ્ત રીતે કોઈને દેખાય નહીં, એક જ મહારાજ દેખે. તો આવા અસુરો આવ્યા, એને મારવા માટે શ્રીજી મહારાજે ઘોડી દોડાવી હો. એવી દોડાવી ઘોડીના પગમાં કેટલાક છુંદાઈ ગયા અને કેટલાક મહારાજે દ્રષ્ટિ એવી કરીને તો દ્રષ્ટિમાં બળી ગયા છો. એમાં તો શ્રીજી મહારાજને ઘોડીને પસીનો વરિયાયો, મલકનો વરસાદ જાણે વરસ્યો ને આટલો પસીનો વળ્યો. સંતોને હરિભક્તો મહારાજને કે મહારાજ રાખો રાખો રાખો, બહુ થઈ ગયું સમજા ને, હવે ઘોડો ઉભો રાખો કેમ. અશ્વ રાખ્યો ઉભો પછી જ્યારે જીવા ખાચરે પૂછ્યું ત્યારે, અશ્વ ખૂબ ખેલાવ્યો એમાં આજ કીધી નવાઈ આ કેમાં. પછી મહારાજ ઉભા રહ્યા. ગામધણી જીવો ખાચર હતા ને, મહારાજના દરબારમાં ઉતર્યા હતા, સારંગપુરના જીવો ખાચર. મહારાજને પૂછ્યું કે મહારાજ બહુ અશ્વ ખેલાવ્યો આજે, અતિશય, એનું કારણ શું? ત્યારે શ્રીજી મહારાજ કે ઘણા બધા દૈત્યો આવ્યા હતા ગુપ્ત વેશે. એ બધા ઘોડાના પગમાં અને છૂંદાણા કંઈક મૃત્યુ પામ્યા. એક તો કારણ ઈ કે અસુરોનો અંત આણવો હતો ઈ. બીજું કારણ ઈ કે આપણે અહીંયા આવ્યા, ઘોડો ઘણા દિવસ થઈ ગયા સ્થિર ઊભો છે, ખાય પીએ ને સમજ્યા ના, એને ખેડવો પડે, નહીતર અશ્વમાં ઉદ્ધતાઈ આવી જાય. ઉદ્ધતાઈ હો, એને જો દોડાવવામાં ના આવે તો દરરોજ દોડાવવો પડે એને. એટલા માટે મહારાજ કે ખૂબ દોડાવ્યો, ઢીલો થઈ ગયો સમજ્યા ના. એટલે અશ્વમાં પણ ઉદ્ધતાઈ, ઉન્મત્તાઈ દૂર કરવા માટે કોઈક પશુ હોય, કોઈક માણસ હોય, ઉદ્ધત થઈ જાય ને, ઉદ્ધત પછી એને હેરાન કરો ને થોડોક થઈ જાય સ્થિર. ખૂબ દોડાવવો છે સમજ્યા ને, ઉદ્ધત થઈ જાય તો. પરિશ્રમથી બધું નરમ થાય છે, નરમ. પરિશ્રમ જો કાંઈ કરવામાં ના આવે તો એને તકલીફ પણ થાય છે. ઉન્મત્ત જો ઇન્દ્રિય અશ્વ થાય તો નરમ તેને તપથી કરાય. જા જા કરે દંડવત પ્રણામા જપે કરી આસન એકઠામાં.
કાં તો કરે મંદિર કેરી ભક્તિ, જણાય જેવી તન્માય શક્તિ, તે કારણે મંદિર મેં કર્યા છે, તે માહી તત્વો તપના ધર્યા છે. મહારાજ કેમ ઇન્દ્રિયો ઉદ્ધત બની જાય તો શું કરવાનું? દંડોત કરવાના 50-50 હો. ઇન્દ્રિયો ઉદ્ધત બની જાય તો ઇન્દ્રિયો રૂપી અશ્વ, કાં તો તપ કરવાનું, ઓછું ખાવાનું, જેટલું ખવાઈ જાય એટલું ખાવું નહીં. ખૂબ ખાઓ તમે, શરીરને ન ખપે એટલું, તો ઇન્દ્રિયો ફાટે પછી માહિતી. કારણ કે પાવર શરીરમાં કામ તો બહુ હોય નહીં, એટલે શરીરમાંથી જોર કરે ઇન્દ્રિયો, અંતઃકરણ જેમને તેમ જોર કરે, ખોટા વિચાર થાય, સંકલ્પ આડાવરા થાય, બધું થાય એનાથી. ઓછું કરો તો ઇન્દ્રિયો નિયમમાં રહે, નહીતર ન રહે. ઝાઝા કરે દંડવત પ્રણામ, જપે કરી આસન એક ઠામ. જો જપ કરવાનો નિયમ, એક આસને બેસીને જપ કરવાનો હોય, જપ કરવાનો નિયમ સમજાય કે નહીં? આપણે ભલે પ્રદક્ષિણામાં કરી એટલી સ્થિરતા પ્રદક્ષિણાથી ન થાય. મંત્ર જાપ કરવાનો નિયમ, એક તો ટાઈટ બેસીને, કેળ સીધી રહેવી જોઈએ, હાથમાં માળા રાખીને. માળા બારે ન ફેરવાય એ નક્કી માનજો. પોતાના 2 ગુડાથી માળા બારે ન ફરે, અંદર ફરવી જોઈએ. દાન દેવું હોય તો આમ દેવાય, આમ દાન ન દેવાય, સીધું દાન કરાય. આવા કેટલાક નિયમ છે. પૂર્ણ ફળ તો મળે. બેસી કહેવત છે ને, ઢેકો તપાવવો પડે, આમ ચોટી જવું પડે જમીનમાં, આસન પાથરીને ભલે, પણ સ્થિર થઈને મંત્ર જાપ કરો. એમાં જો ઊંઘ કે આળસ છે ને, એ મોટું વિઘન છે. પાછું મોટું વિઘન આળસ. માળા, ભજન, કીર્તન, પૂજામાં કેટલાક પૂજા કરતા કરતા ઊંઘી જાય. લ્યો, એ હાલે નહીં. તમે અડધી કલાક, પોણી કલાક જેટલી વાર પૂજા કરો એટલી વાર ડોલો તો ન ખાઓ કમસે કમ. એટલી સાવધાની ન હોય તો પૂજા આવે, તો ઊંઘ આવે. એટલે એમાં સાવધાની જોઈએ. કાં તો મંદિરની સેવા કરવાની, હાવેણી કાઢવાની, સાફ શું તે. આ એટલા માટે મંદિરો કર્યા છે, ઇન્દ્રિય ઉદ્ધત ન થઈ જાય ને તો સેવા કરવા થાય, મંદિરમાં કંઈક સેવા થાય. એટલે ઇન્દ્રિય રૂપી અશ્વ જો ઉદ્ધત થાય તો મહારાજ કે કુમાર્ગે જાય. કુમાર્ગે ઘોડો ઉદ્ધત થાય, ઉપર બેઠો હોય ને ઘોડેસવાર, ખાડામાં નાખે ઘોડો, એને ઉદ્ધત થઈ ગયો હોય તો. એમ ઇન્દ્રિયો છે જીવાત્માને ખાડામાં નાખે, ક્યાંક નરકના ઉદ્ધત થાય તો. એટલે ધ્યાન રાખવું પડે. એમ મહારાજ કે ઇન્દ્રિયો રૂપી અશ્વ છે ને, એને ઉન્મત્ત થવા દેતા નહીં. ઘોડાને ફેરવો પડે, નહીતર અડે હાલવામાં. પાન છે નાગરવેલના, એમને પડ્યા તો હડી જાય, ઉઠલાવવા પડે એને. સેનાપતિ જો કાંઈ ન કરો તો સ્વતંત્ર થઈ જાય. આ સૈનિકો છે બધા, ભલે લડાઈ હોય કે ન હોય, એ એને કસરત કે કરવું જ પડે. એમને એમ નવરા બેઠા હોય તો એ ઉદ્ધત થઈ જાય. પછી એને પૂરી જિંદગી સૈનિકમાં જોડાણો, એટલે એ દરરોજનો એટલી કસરતું કે ઉ કે તી કે એ કન્ટિન્યુઅસ કરવું જ પડે એને, તો જ એની સાવધાની રહે. લડાઈમાં તો જ કામ આવે, નહીતર હુઈ રે મારા પાસે મજા એને, સમજાય ને? એમ ભગવાનના ભગતને કાંઈક તો કરવું પડે ને. માળા છે કે દંડવત છે કે તપસ્યા છે કે કાંઈ ન કરો તો ઇન્દ્રિયો થઈ જાય ઉદ્ધત. ભણેલી વિદ્યાને ન સંભાળો તો એ ભૂલાઈ જાય છે. તો 4 વસ્તુને, એક ઘોડો, પાન, સેનાપતિ અને ભણેલી વિદ્યા ફેરવો નહીં તો એ ભૂલાઈ જાય છે. માળા પૂજા પાઠ વિશે લગાર, આળસ્ય આવે વધશે અપાર. જો આવી ગયો, આળસ વધશે. મહારાજ 5 માળાના કે 10 માળાના નિયમ હોય. એક દે કામ જાજુ ને માળા રહી ગઈ તો કે હવે કાલે કરશું, આજે હુઈ રહી, થાકી રહી. બીજે દી પછી કામ તો બીજે દી હોય, તેથી કે આવતીકાલે વાત, એમ કદાચ હમરું જાય. પછી જાય. નિયમ એ નહીં કહેવાય હાજે તો હાજે પૂરી કરવાની. કદાચ ભૂલાઈ ગયું, બીજે દી ખબર પડે કાલે માળા અધૂર રહી ગઈ, તો પેલી અધૂરી માળા રહી ગયો ને એ પૂરી કરવાની, પછી દરરોજની હોય કરવાની. તો થોડીક સાવધાની રહે, નહીતર આળસ આવી જાય.
સત્સંગનો રંગ સદા તપાસો, વિના તપાસે વળતી ઠગાસો. સુશસ્ત્રને કાટ ચડે જ જેમાં, વધુ તપાસા વીણ થાય તેમાં. સત્સંગનો રંગ પણ જો તપાસ નહીં કરો તો ઠરી જશે. અરે લડાઈ કરવા માટે હથિયાર હોય ને એને દરરોજ સાફ સુફ રાખવા પડે, નહીતર એ કટાઈ જાય. સમજાના? એમને કાંઈ હરખું રહેતું નથી. મહારાજ કે આ ઘોડાને બાંધી રાખ્યો અને ખાવા પીવા છૂટ દીધું, તેથી આ ઉદ્ધત થઈ ગયો છે. મનસ્વી કેરું મન થાય તેવો. મનસ્વી માણસનું મન પણ ઉદ્ધત થઈ જાય છે. માટે મહારાજ કે અમે ખૂબ ઘોડો ખેલાવ્યો, અસુરો માર્યા અને એની ઉદ્ધતાઈ દૂર કરવા માટે. ત્રીજું કારણ મહારાજ કે ઈ છે કે અમે આટલી બધી લીડા કરી અશ્વ ખેલાવાની, એનું તમે કોઈક ધ્યાન કરશો ને તો તમને શાંતિ મળશે. અમે ભલે દુઃખી થયા, હેરાન થયા, પસીનો છૂટી ગયો, પણ આ સ્વરૂપનું તમે જો ધ્યાન કરશો તો તમારા આત્માને મહારાજ કે શાંતિ મળશે અંતરમાં. હો મહારાજ કે અમે આ ગામમાંથી બીજે ગામ જાશું, ભક્તોને કે તમને વિયોગ થશે ને, પણ આ લીડા સંભાળશો ને તો તમને વિયોગ પણ થશે નહીં. આવી બધી મહારાજે વાત કરી. ગુજરાતમાંથી ઘણા ભક્તો આવ્યા હતા. એ વાત સાંભળી મહારાજની અલૌકિક છબીનું સ્મરણ કરતા કરતા ગુજરાતમાં ગયા છે. સારંગપુરના ભક્તજનોને અતિશય આનંદ થયો છે. જીવા ખાચરના દરબારનો મહિમા વધી ગયો. ભગવાન સ્વામિનારાયણ આવ્યા એને કારણે અક્ષરધામની સમાન એનો દરબાર શોભે. મૂર્તિમાન 4 વેદો પણ આવીને ભગવાનના ગુણો ગાય. અક્ષરધામના મુક્તો આવે, દિવ્ય દ્રષ્ટિવાળાને દેખાય. આ બધું આપણી ચર્મચક્ષુ છે એટલે દેખાય નહીં, નહીતર હાજે વારે આડતી થાય ને, 33 કરોડ દેવતાઓ દર્શન કરવા આવે. હો મહિમા હોવો જોઈએ, દેખાય નહીં, આવે બધા. કેટલાક મુક્તો આવીને કે આવો અવસર તો કોઈ દી આવ્યો નથી પૃથ્વી ઉપર. પ્રગટ ભગવાન આવ્યા હોય ને આવી લીડા થાય, હવે પછી વાર આવશે નહીં આવો અવસર કે. અક્ષરધામના મુક્તો પ્રશંસા કરે. હો ધન્ય છે આ દરબારને, ધન્ય છે નરનારી જનોને જેને શ્રીહરિના દર્શન થયા. કરોડો યજ્ઞ કરો, જપ તપ કરો, પણ આવો અવસર આવતો નથી. મહામુક્તો આવું બોલે એને સાંભળીને શિવ બ્રહ્માદિક દેવતાઓ પણ ખૂબ આનંદ પામ્યા છે. પછી ભગવાન શ્રીહરિ સારંગપુર થકી ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં મહારાજ હરિનવમીનો ઉત્સવ કરી પછી વળી ત્યાંથી ગામના ફરવા માટે નીકળ્યા છે મહારાજો. કેટલાક ભક્તો પાર્ષદોને ભેળા લઈ ત્યાંથી બોટાદ ગયા. બોટાદથી છેટ નાગડકા ગયા, લોયાની બાજુમાં. ત્યાં તો 1 મહિનો સુધી રોકાણા. હો સહી સંતો કેટલાક હતા. જ્ઞાનની મહારાજ વાતો કરે. ભૂતિયું તળાવ હતું, ભૂતિ તળાવ, એમાં મહારાજ સ્નાન કરવા માટે જતા. સંતો બધા કીર્તન ગાય ને નાતા નાતા ને કેવી લીડા હશે. આજે નથી લો, ક્યાંય આપણે જોવા નથી મળતો. તળાવમાં કે નદીઓમાં નાય મહારાજ, અને એ સંતો ભક્તનો કીર્તનો ગાય ને વાજિંત્રો વાગતા હોય ને આવી મજા થતી. હો ત્યાં તો આવ્યા નિત્યાનંદ સ્વામી, સારું સંસ્કૃતનું જ્ઞાન પામી. એક શ્લોક કરીને ઉચ્ચાર, કર્યું વંદન વારંવાર. નિત્યાનંદ સ્વામી ભણવા ગયા હતા, સંસ્કૃતનો અભ્યાસ કરવા. અભ્યાસ કરીને અહીંયા આવ્યા, મહારાજને મળ્યા. ભણી આવ્યા છે તો કંઈક સ્તુતિ એવી કરવી જોઈએ ને, તો 1 શ્લોક શ્રીજી મહારાજને સંભળાવ્યો. કેવો શ્લોક છે? તમ સુકાય ભૃતમ કાંતમ, તમ કાંતમ સર્વતો ગતમ, તમ ગતોદ્વેગ દેવમ તમ, તમ વંદે ભક્તિ કાસુતમ.
આવો શ્લોક સાંભળીને મહારાજ બહુ રાજી થયા. નિત્યાનંદ સ્વામી ઉપર સંસ્કૃત બોલ્યા. શું અર્થ હતો એ શ્લોકનો? કે મહારાજ, તમે અક્ષરધામના અધિપતિ, રૂડી કાયા મનોહર ધારી, સરસ મજાનું સુંદર માનવ સ્વરૂપ ધારણ કર્યું અને બધી જગ્યાએ પ્રભુ તમે ગતિ કરો છો. બધી જગ્યાએ ગામો ગામ ફરી અને ભક્તજનોને આનંદ આપો છો. મોટા મોટા દેવતાઓ પણ આપણે વંદન કરે છે પ્રભુ. એવા ભક્તિ દેવીના પુત્ર પ્રભુ, તમને હું પ્રણામ કરું છું. પછી તો મહારાજ ભણીને આવેલા નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની મહારાજ કથા કરાવી હો. અને સ્વામીએ સરસ મજાની કથા વાંચી. શ્રીમદ ભાગવત 5મ સ્કંદ, એમાં વળી જળ ભરતજીનું આખ્યાન આવ્યું. એને નિત્યાનંદ સ્વામી વિસ્તારથી સંભળાવ્યું સભામાં. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે જો જળ ભરતજીને એક મૃગલાના બચ્ચામાં આસક્તિ રહી ગઈ તો શું થવું પડ્યું? મૃગલું થવું પડ્યું. મૃગલું થયા પછી જળ ભરતનો અવતાર આવ્યો. એમ મહારાજ કે કોઈક પદાર્થ વસ્તુમાં જો પ્રીતિ રહી ગઈ ને તો આવો જન્મ આવશે. એટલે સાવધાન રહેજો. ભગવાન સિવાય બીજી ક્યાંય પ્રીતિ કરવી નહીં, એવો પણ શ્રીજી મહારાજે સુંદર ઉપદેશ આપેલો છે સભામાં. પછી પાદરમાં નદી છે, ક્યાં? નાગડકા, એક ઊંડો ધરો છે. ત્યાં પણ શ્રીજી મહારાજ નાવા જતા. ક્યારેક વાવમાં નાવા જતા. 1 મહિનો સુધી મહારાજ લીડા કરી હો. તે દરમિયાન રામદાસ સ્વામી ડભાણમાં આવ્યા. ફરતા ફરતા ડભાણમાં આવ્યા. ડભાણના હરિભક્તો વિનંતી કરી, સ્વામી મહારાજ જેવો જેતલપુરમાં યજ્ઞ કર્યો ને 18 દિવસનો, એવો ને એવો ડભાણમાં યજ્ઞ કરે. અમારી ઈચ્છા છે કેવી હો, યજ્ઞ કરો તો અમને આનંદ થાય. અલૌકિક લીડા કરે એ અમને સંભાળવા થાય કે સમજાને. એમ હરિભક્તો વિનંતી કરી. પછી રામદાસ સ્વામી 2 સાધુ કાગળ લખી 2 સાધુને છેટ નાગડકા મૂક્યા હો, મહારાજને વાત કરવા માટે કે હરિભક્તોની ઈચ્છા છે યજ્ઞ કરીએ. કે 2 સાધુ આવ્યા, મહારાજને કાગળ આપ્યો. મહારાજે વિચાર કર્યો કે યજ્ઞ તો કરવો છે, પણ ડભાણમાં એટલી સગવડ નથી સમજ્યા ને. જેતલપુરમાં સગવડ સારી, ડભાણ થોડુંક છેટું થાય, આવું બાજુમાં નથી. દેવ સરોવર એના કોઠા કામ આવે, આ બધું. મહારાજ કે યજ્ઞ તો કરશું પણ જેતલપુરમાં કરશું. કે જેતલપુર જેવું સ્થળ નહીં કે હો. આ સંઘ ને સંઘ આવે એને ઉતરવાની સુવિધા જેતલપુરમાં બહુ સારી છે, એવો સંકલ્પ કર્યો હો. પછી ભગવાન શ્રી હરિ નાગડકાથી ચાલતા થયા, ભેંસ જાળ ગયા, ત્યાંથી કરમડ, ત્યાં ફૂલીબાઈ સેવા કરી, મહારાજને રાજી કર્યા. ગામો ગામ વિચરતા વિચરતા ભગવાન શ્રી હરિ જેતલપુરમાં આવ્યા. એક દિવસ ત્યાં રોકાઈને ખોખરા મેમદાવાદમાં ગયા. ત્યાં નથુ ભટ્ટને ઘેર મહારાજ ઉતર્યા. એણે હારી પૂજા કરી મહારાજને. દેસાવડમાં એવી એક જાહેરાત થઈ ગઈ કે મારે જગન કરશે, હાલો હાલો. ઘણા બધા માણસો આવી ગયા, સંતો આવી ગયા ખોખરા મેમદાવાદમાં હો. દેશ દેશના હરિભક્તો આવી ગયા. મહારાજ મોટી મોટી સભાઓ ભરે, જ્ઞાનની વાતો થાય, કીર્તન ભજન થાય, આનંદ ઉત્સવ થાય. મહારાજ ભૂત ભવિષ્યની વાતો કરે. કોઈક પૂછે મહારાજ યજ્ઞ કીધી થશે? કે મહારાજ કે આ યજ્ઞ જ થાય છે. કે લ્યો જ્ઞાન યજ્ઞ જેવું કીધી યજ્ઞ થાય કે. એમ મહારાજ વાતો કરે હો. મહારાજ કે મોટા મોટો યજ્ઞ આ કહેવાય, કારણ કે ખોખરા મેમદાવાળી લડાઈ થવાની હતી સમજા ને. મહારાજ કે યજ્ઞ તો થશે પણ ગામની ગોંદરે થશે. કે લ્યો લોહીનો યજ્ઞ થશે, લોહીનો ગયો. એવી મહારાજ આમ માર્મિક વાતો કરે, ખબર ન પડે કોઈને. વળી શ્રીજી મહારાજ કાંકરિયામાં સ્નાન કરવા આવે. ત્યાં પણ બેસે, 2-3 કલાક બેઠા હોય, વાતો કરે, આવું બધું થતું હતું. ગામમાં હરિભક્તો ખોખરા મેમદાવાદના, એને બહુ આનંદ થાય. યજ્ઞ તો હજી શરૂ થાય તેથી થશે, પણ એ કથા વાર્તા કીર્તન ભજન, મહારાજ કાંકરિયા સરોવરમાં સ્નાન કરે, અદ્ભુત લીડા કરે. હરિભક્તોને ખૂબ આનંદ વધારે હો, મજા આવે બહુ. એમ કરતા કરતા એકાદશી આવી તો કોઈક શિવ કુંવરબાઈ ઘણા બધા પેંડા લઈ આવ્યા. તો મહારાજ પેંડા પોતે જમ્યા,
સંતો ભક્તોને જમાડ્યા હશે હો. નથુ ભટ્ટે મહારાજને પારણું પણ કરાવ્યું. એમ શ્રીજી મહારાજ ખોખરા અમદાવાદમાં આવ્યા છે હો. જગન કરવો હશે પણ મહારાજને ખબર હતી કે જગન થશે નહીં, એટલે જેટલા માણસો આવ્યા હતા ને કથા વાર્તાથી મહારાજને આનંદ પમાડતા હતા. સમજા ને, જગ્ન જીદી થાય તેથી પણ જ્ઞાન યજ્ઞ કરી લઈએ આપણે કે મહારાજ કે હો. હરિભક્તો દરરોજ મહારાજને ઘેર લઈ જાય, એ ઘરોઘર થાળ જમાડે, આવું થતું હતું. જળ નિધિ તનુ જાદી શક્તિ જે હ, રસમય થાળ કરે અનેક તે હ, પણ જય ધરવા મળે નવારો, જય જન ઘેર જમે પ્રભુજી પ્યારો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, ભગવાનની અનેક શક્તિઓ છે, રાધા રમા વગેરે. એમાં લક્ષ્મીજી થાળ બનાવે ભગવાનને માટે, સમજા ને, પણ વારો ના આવે. મહારાજ કોકના ઘરે જમવા નીકળી જાય, સમજા ને, આવી કથા લખી છે હો. દરરોજ શ્રીજી મહારાજ કોઈકના હરિભગતના ઘરે થાળ જમવા જાય, એટલે લક્ષ્મીજીને પણ થાળ જમાડવાનો વારો આવતો નથી. આવો ભક્તોનો પ્રેમ હતો. શ્રીજી મહારાજ ખોખરા અમદાવાદમાં છે. લડાઈની થોડીક વાત છે, પણ હવે આવતીકાલે સાંભળીશું. આજે વળી આપણે રાસ રમવાનો છે, તો અહીંયા કને આપણે કથાને વિરામ આપશું. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કળશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે શ્રી હરિ સારંગપુરે હુતા સંયુત્સવ નામા ષષ્ઠો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. યાણ સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ.
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધાને જય સ્વામિનારાયણ.